કાલોલ સર્કલ ઓફિસર દ્વારા ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ઝડપ્યું। ગોમાદંડીમાંથી ચોરી છુપી રેતી ખનન કરી લઈ જવાતું ડમ્પર ઝડપાયું। કાલોલ તાલુકામાં આવેલ ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ભારે માત્રામાં રેતી ભરીને પસાર થઈ રહેલા એક ડમ્પર ટ્રકને કાલોલ સર્કલ ઓફિસર દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યું છે। ટાટા કંપનીનું આ સફેદ રંગનું ડમ્પર GJ70XX5543 નદી કિનારેથી ગેરકાયદેસર રેતી ઉલેચી પાસ પરવાનગી વગર પરિવહન કરી રહ્યું હતું। બાતમી મળતા જ સર્કલ ઓફિસરની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરી ડમ્પરને રોકી જરૂરી દસ્તાવેજો અને પરવાનગી ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન ડમ્પર પાસે યોગ્ય મંજૂરી ન હોવાનું જણાઈ આવતા તેને કબજે લેવામાં આવ્યું છે। વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે અને નદીના પર્યાવરણને નુકસાન પહોંચાડતી અને સરકારી આવકને હાનિ પહોંચાડતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવશે। સમગ્ર ઘટના બાદ ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।